નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। થોડા દિવસ અગાઉ સાંસદની અંદર માનનીય શ્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર દ્વારા અમુક સંસદમાં ટિપ્પણીઓ કરવામાં આવી, જેને મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા એક રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ માટે શહેરના કોંગ્રેસના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહી બહોળી સંખ્યામાં રજૂઆત કરી હતી અને આવેદનપત્રની રજૂઆત મહામહિમ શ્રી રાષ્ટ્રપતિને પણ મોકલવાની વિનંતી કરી હતી। સંસદની અંદર અમિત શાહ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માનસિક વિકૃત માણસ અને તડીપાર નેતા, જેમને સંસદની અંદર ભારતના મસીહા, ભારત રત્ન બાબા ભીમરાવ સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે, તે સમગ્ર ભારતવાસીઓ અને હિન્દુસ્તાનની જનતા કદી માફ નહીં કરે। અમે તેમનું રાજીનામું અને માફી માગે તેવી માગણી કરી છે। ઉપરોક્ત આવેદનપત્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિજીને આ આવેદન પહોંચાડે તેવી વિનંતી કલેક્ટરશ્રીને કરવામાં આવે છે। આગામી સમયમાં જો તેઓ રાજીનામું નહીં માગે અને આવી જ રીતે જો અપમાન કરતા રહેશે તો અમે આ આંદોલન શેરીએ શેરીએ, ગામે ગામ, મોહલ્લે મોહલ્લે અને શહેરો અને ગામે ગામ કરીશું। રિપોર્ટર તુષાર આચાર્ય, મહેસાણા।